Yeah, Prabhupada, you can start. Go ahead, Prabhupada. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મા રામને કબીર વિઝડમ તરફથી સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળીએ યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ સદગુરુ કૃપાથી આપણા કબીર વિઝડમ ટીમ મેમ્બર માનનીય શ્રી રાજેન્દ્રભાઈ દયારામભાઈ ભક્ત તેમણે પસંદ કરેલ વિષય ઉપર જ્ઞાન ગોષ્ઠી કરશે. જોડાયેલ ભક્તજનોને કોઈ પ્રતિભાવો, પ્રશ્નો કે કંઈક એડ કરવું હોય તો તેની ચર્ચા બાદ સમયસર કાર્યક્રમની સમાપ્તિ કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાઓ તેવી ભાવના સાથે અને વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓને ચીર શાંતિ મળે અને પરિવારને માનસિક શારીરિક સક્ષમતા આપે તેવી શુભ ભાવના સાથે સૌએ આજે આ પ્રાર્થના કરી. કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. સદગુરુની વાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગ્રત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. હવે આપણા રાજુભાઈ કબીર વિઝડમના આગળના એપિસોડમાં ઘણી વખત આપણા શાસ્ત્રોમાંની વાર્તાઓ, તેમની પાછળનો સિદ્ધાંતિક અર્થ તેમજ ઉપનિષદોના રૂપકો પાછળનું જ્ઞાન વિજ્ઞાનની સમજ ભક્તજનોને હૃદયસ્પર્શી થઈ છે. કબીર વિઝડમની યાત્રાથી અમારી કેટલીક ધાર્મિક માન્યતાઓમાં યુટર્ન પરિવર્તન થયું જ છે. જાગ્રત ભક્તજનો પોતાની રોંગ બિલીફ છોડી શક્યા છે અને રાઈટ બિલીફથી જીવન આનંદમય અને સુખરૂપ બનાવી રહ્યા છે, જે ખૂબ જ આનંદની વાત છે. તો આવી જ ઘણી બધી વાતો વધુ સાંભળવા અમે સૌ આતુર છીએ. રાજુભાઈ, રામ કબીર, પધારો. વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સુક્તોક ભાષ્યકૃतं વંદે ભગવન્તો પુનઃ પુનઃ કક્કા કેવલ બ્રહ્મ હે બબ્બા બીજ શરીર રર્રા સબ में રમી રહા તાકો નામ કબીર. ગત કેટલીક વખતથી આપણે એક સબ્જેક્ટ ઉપર વિચાર કરતા રહ્યા છે. જે ટાઇટલ આમ ઘણું લાંબુ છે, એટલા માટે આપણે એને આગળ ધપાવવા માટે પ્રયત્ન કરીશું અને આગળ આપણે સાથે મળીને એના ઉપર વિચાર કરવા માંગીએ છીએ. તેથી અને આ સબ્જેક્ટ એવો છે કે જીવ, જગત અને જગદીશ. જે જીવ છે એ આપણને આમ સામાન્ય લાગે, કોઈને પણ પૂછીએ તો જીવ એટલે શું ભાઈ, તો કે એમાં શું મોટું પૂછવાનું, આપણને એવું લાગે. પણ જીવ એટલે એ આત્મા આપણને આવો અર્થ સામાન્ય રીતે સમજાય તે તદ્દન જ ભ્રાંત અર્થ છે. કેમ? કારણ કે જીવ જે છે તે જીવ એ જેનું શરીર ધારણ કર્યું છે
તેવો જે આત્મા છે તેને માટે એ શબ્દ છે. તેથી આપણે એનાથી આપણે થોડું વિચાર કરી લઈએ કે ભાઈ જીવ જે શબ્દનું આપણે કલ્પના કરવા માંગીએ છીએ, સમજવા અર્થ સમજીએ છીએ, તે જે અર્થ છે તે આ છે કે જેણે શરીર ધારણ કર્યું છે એવી જે આત્માઓ છે તેને માટે જીવ શબ્દ છે. તેથી એ ક્યાં તો કોઈ કૂતરાના શરીરનું શરીર ધારણ કર્યું હોય, અથવા તો કીડીનું શરીર ધારણ કર્યું હોય, અથવા તો કોઈ વૃક્ષ કે કોઈ તૃણ કે કોઈ મોટા વટવૃક્ષનું શરીર ધારણ કર્યું હોય. એ સઘળા આત્માઓ જે છે એ બધી શરીર ધારણ કરી ચૂક્યા પછીનો જે એનો જે સ્ટેટસ છે તે એટલે જીવ. અને આપણે તેની સમજણ પૂરેપૂરી સમજી લઈએ કે ભાઈ તે જ એટલે જીવ, આત્મા તેની સાથે કઈ સંબંધ છે નહીં. તેથી જીવ જે છે તે આપણે આગળ ઘણું વિચાર્યું, અને તે જીવ આ જગતની અંદર એનું સ્થાન શું, આના માટે પણ આપણે વિચાર કર્યો જ છે. તો આ જગત છે એટલે ગયા વખતે આપણે વિચાર કરતા હતા કે ભાઈ જગતની અંદર જ્યારે આ જીવ હોય તેમાં ખાસ કરીને આપણો જે દુર્લભ માનુષે જન્મ મનસા દેહી દેવતા કો દુર્લભ સો દેહી તે પાઈ. આપણા કબીર સાહેબ જે કહે છે ને, તે આ મનસા દેહી દેવતા કો દુર્લભ સો દેહી તે પાઈ, તે જે કબીર સાહેબ નું કહેવાનો અર્થ જે છે તે આપણા આવા મનુષ્ય જન્મ, મનુષ્યનો જે આ શરીર એ આપણે ધારણ કર્યા છીએ તેની આ જગતની અંદરનું જે રોલ છે તે આપણે સમજવા માટે વિચાર કરતા હોઈએ છીએ. તો આપણે એને સાથે સાથે સમજતા રહીને જુદા જુદા આપણા શાસ્ત્રોક્ત બધા ઉદાહરણો જે છે આપણને અંદર આપવામાં રૂપકનો અર્થ અને એનું કોરિલેશન આપણે થોડું સમજ્યા હતા. આજે આપણે વિચાર કરીએ એક તપ્યતિ ઇતિ તપઃ. તપ એટલે શું? તો આપણા કોઈ સામાન્ય રૂઢિગત અર્થમાં જો વિચાર કરતા હોઈએ તો તપ એટલે આપણે એવું સમજી લઈએ કે ભાઈ કોઈ પગ પર પગ ચડાવીને કનખલમાં કે કોઈ ગિરિકંદરામાં આવી રીતે એકાંતની અંદર કોઈ આવી રીતનો બેસી ગયેલો હોય, આ એટલે, અને તે કંઈ કરતો હોય એને તપ. આવો અર્થ આપણે સામાન્ય સ્થૂળ લઈ લઈએ છીએ. અર્થાત તે એનો સાચો અર્થ નથી હોતો. એનો જે સૈદ્ધાંતિક અર્થ જો આપણે જોઈએ તો એ અર્થ છે તપ્યતિ ઇતિ તપઃ. જે તપે, તપો દ્વંદ્વ સહનમ, તપો દ્વંદ્વ સહનમ. દ્વંદ્વ એટલે આ પણ કે આ પણ. જીવનમાં આપણને એમ જ લાગે કે આ પણ સારું છે, આ પણ સારું છે, અને એમાંથી હું કયું કરું? તપો દ્વંદ્વ સહનમ. આપણી જીવનની અંદર પડે પડે દ્વંદ્વ હોય છે, અને આ દ્વંદ્વને આપણે એની અંદરથી માર્ગ કાઢીને જે રસ્તો કાઢીએ that is called તપ. તપ એટલે કે ગિરિકંદરામાં જઈને બેસી જવાનું આવી જ રીતનો એનો અર્થ હોતો નથી. આપણે પિક્ચરોમાં જોઈએ અને તેનાથી દિગ્ભ્રાંત પણ થતા હોઈએ છીએ, અને દિગ્ભ્રાંત થઈને આપણે થઈ કે ભાઈ આ તપ બીપ આપણે કઈ કરવાનો અર્થ આપણા કઈ કામની વસ્તુ નથી. આ સંસારમાં રહેલો જીવડો અને આના અંદર મારે કઈ મોટલો ચલાવવાની, ફલાણું કરવાનું, સંસારમાં રહીને કઈ કોઈ વ્યવહાર તહેવાર સંભાળવાના હોય તે વખતે તમે આવી તપનું આવા દોરેલા કોઈ એક પગે કરતો હોય, આમ પગ ઘૂંટણ ઉપર પગ મૂકીને ઉભો રહી ગયો હોય ઊંચા હાથ રાખીને, આપણે જોઈએ છે આવું બધું હોય છે. અને તેથી આપણામાં આવી એની પાછળની જે સમજી લીધેલી સમજણ આવી રીતની આવી જાય છે કે ભાઈ તપ એટલે પગ ઉપર આવી રીતે ઉભા રહી જવું, પગ પર પગ ચડાવીને બેસી જવું. તપ્યતિ ઇતિ તપઃ. તપો દ્વંદ્વ સહનમ. કેટલીક જગ્યાએ એમ કે ભાઈ ભૂખ્યા રહો એટલે તપ, કષ્ટ સહન કરવું એટલે તપ. તો લોકો ઇન્દ્રિયને દમન કરે,
અને ભૂખ લાગતી હોય તો જમે નહીં, એટલે આ તપ થઈ જાય. પેલો સાપ સાંભળ્યું છે ને, સાપ એવું સાંભળવામાં આવે છે કે કહે છે કે સાપ તો પેલું હાઇબરનેશન માં જાય તો 3, 4, 10 મહિના સુધી પણ કદાચ કશું ખાતો નથી હોતો. તો ડઝ ઇટ કોલ હિઝ તપ? એ સાપનું કઈ તપ છે? તપનું જે આપણને ગીતાકારે ભગવદ્ ગીતાની અંદર એની સમજણ આપેલી છે. સમય મળે જોવા જેવું ખરું, પણ આપણે અત્યારે જે વાત કરવા માંગીએ છીએ કે મનુષ્યનું જે આ જીવ આપણે જગતની અંદર આવ્યા છીએ, તો આપણે જગતની અંદર આવ્યા પછી આપણા જીવનની હર એક પળે દ્વંદ્વ આવતા હોય છે, અને આ દ્વંદ્વને સહન કરીએ, દ્વંદ્વમાંથી આપણે સાચો રસ્તો પકડી કેવી રીતે શકીએ એને માટે જે કંઈ કરવું પડે તે એટલે તપ. અને તેને માટે શું જરૂરી છે? શ્રવણમ, શ્રવણ, સાંભળવાનું. તો શું સાંભળવાનું? આને માટે કહેવામાં આવ્યું છે, મધુસૂદન સરસ્વતીએ કહ્યું છે કે શ્રુત્વા ધર્મમ વિજાનાતિ શ્રુત્વા પાપમ પરિત્યજેત શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત. નારદે ભક્તિ સૂત્રની અંદર પહેલું પગથિયું કહેતા પણ આમ જ કહ્યું કે શ્રવણમ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આપણે તે તરફ જ છીએ. આપણે શરૂઆત કરી છે એટલે આપણે આગળ જતા 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 સુધી આત્મનિવેદનમ સુધી પહોંચશું જ. સમય મળે એના ઉપર ચર્ચા કરતા કરતા આપણે દરેકના ઉપર વિચાર કરવા માંગીએ છીએ. તો જે શ્રવણમ છે આ એનું પહેલું પગથિયું છે. શ્રવણમ નું પહેલું પગથિયું ક્યાંથી શરૂ થાય? બ્રહ્મ દર્શન શાસ્ત્રની અંદર આપણા જે 10 દર્શન શાસ્ત્રો છે તેમાં આવેલું સૌથી જૂનું દર્શન શાસ્ત્ર બ્રહ્મ દર્શન શાસ્ત્ર, અને એના અંદરનું પહેલું સૂત્ર છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એટલે આ જીવે જગતમાં આવ્યા પછી જગદીશ એટલે કે બ્રહ્મ, તેનું સામીપ્ય, એનું જોડાણ અને એની સાથેનો મારો શું સંબંધ છે આ બધું શોધવું, એને માટેની જે કઈ જિજ્ઞાસા છે આ હોવી તે પહેલું પગથિયું છે. આવું વેદમ વ્યાસે કહ્યું, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ માટેની જિજ્ઞાસા હોવી તે આ પ્રથમ પગથિયું છે. તેથી આપણે આ જે જગદીશને જો સમજવો હોય, બ્રહ્મને સમજવો હોય, તો તેનો અને મારો શું સંબંધ છે? કેન ઉપનિષદની અંદર ઋષિને કેટલાક આવા સવાલો આવીને એના શિષ્યએ પૂછ્યા કે કેના કેના પ્રયોક્તો એમ પાપં ચરતિ પુરુષ. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે અનિચ્છિન્ન પીવાષણેય બલાદીવ નિયોજિત. કેન કેન, આ કેમ કેમ કેમ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, શા માટે આવ્યો છું, આ વિશ્વ નિયંતા કોણ હશે? આ આખું સૃષ્ટિની નિર્માણ કરવા વાળો હું તો નથી, કારણ કે મારા આવ્યા પૂર્વે પણ હતું અને મારા ગયા પશ્ચાત પણ આ જગતની અંદર તેનું તેજ રહેવાનું છે. આ નદી, ઝરણા, પર્વતો, આ નદી, ગ્રહો, ઉપગ્રહો, નિહારિકાઓ અને જે મિલ્કી વે જે કહીએ છીએ ને, આ બધા અનંત કોટી બ્રહ્માંડ એમના એમ જ રહેવાના છે. વચગાળાની અંદર આપણને કંઈક થોડી અજ્ઞાનતા વસાત આવું થઈ બેસે છે કે હું જ સર્વસ્વ છું. રાવણને થયું હતું ને, રહ્યો નહીં. આમ તો કોઈ જ રહેવાનું નથી હોતું, પરંતુ આપણે ઓછા નામે આપણે આપણી જીવનની પ્રગતિ, ઉર્ધ્વ ગતિ, આગળ મારે કેવી રીતે ધપવું જોઈશે એને માટે આપણા જે કબીર સાહેબે પણ જે કહ્યું છે તે જીવન તારું સોળે કળાએ ખીલવતો જાજે, ભાઈ ખીલવતો જાજે.
હરિના કામે ઋષિના નામે દોડી દોડી જાજે, જીવન તારું સોળે કળાએ ખીલવતો જાજે, ભાઈ ખીલવતો જાજે. આ પંક્તિની અંદર ઘણું બધું કહેવામાં આવ્યું છે. આપણે એટલે ફરી પાછું આપણા કબીર સાહેબનો જે પેલો પ્રથમ દોહો જેની શરૂઆત આપણે બિગિનિંગ થી જ કરી છે તે કબીર કહે કમાલ કુ દો બાતું सीख ले, कर साहब की बंदगी और भूखे तू कुछ दे. હરિના નામે ઋષિના કામે દોડી દોડી જાજે, જીવન તારું સોળે કળાએ ખીલવતો જાજે, ભાઈ ખીલવતો જાજે. આ જીવન જે છે, આ જીવનને એનું જે જીવંત પુષ્પ જીવંત બનાવીને ખીલવવાનું છે, સોળે કળાએ ખીલવવાનું છે. આવું જીવન પુષ્પ ખીલવીને જગદીશને ચડાવવાનું છે. આવો એનો અર્થ આપણે આગળ જોશું. એટલે કરે કામ સૌના છતાના જે બોલે, જુએ પ્રભુને જગત આખું ખોળે, કરે ના કઈ દોડ ડાપણ જે દોડે, તણખલું તો આખર તણખલાની તોલે. કરે સ્વાન ને કોઈ રાજા જો સ્નેહે, જઈ બેસ સે મરેલા કો દેહે, ઉકરડે જઈ જાત એ પોતાની ખોલે, તણખલું તો આખર તણખલાની તોલે. દિયો માન તો એ લઘુ તે લઘુ છે, દિયો માન તો એ લઘુ તે લઘુ છે, નહીં ઉચ્ચ આસનથી બનતો ગુરુ છે, નહીં કાગ આવે ગરુડ રાજ તોલે, તણખલું તો આખર તણખલાની તોલે. આપનું જીવનની અંદર જે સ્થાન છે આ સમજવા માટે થોડો આવી પંક્તિઓની અંદર લઈને વાત રજૂ કરવા માંગુ છું. એટલે આપણે જરા એનો અવળો અર્થ લેશો નહીં. ડોન્ટ સ્ટીક ટુ ધ વર્ડ. એને કહેવાનો પાછળનો જે અર્થ છે તે આપણે લઈશું એવો આવી આશા છે. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણને જે આ જગતમાં આવ્યા પછી જેમ આપણે એક નાનકડું સૂક્ષ્મ આવી રીતનું કંઈક વસ્તુ નદીની અંદર આમ નાખીએ તો એ કેવું તરતું 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 આગળ ધપતું જાય છે. તેવી જ રીતનું આપણું આ જીવન આ ભવસાગરની અંદર મનુષ્યનો જન્મ લઈને આવી પડ્યું છે, તો એને આગળ ધપાવતા ધપાવતા જવાનું છે. તો રસ્તામાં પણ શું શું કશું શું કરવું જોઈએ એને માટેનો આપણે આ બધો સંતો સત્સંગો દ્વારા આ બધા ઉપનિષદો અને કબીર સાહેબે પણ આના વિશે જ બધું કહ્યું છે. કોઈ સંત એમ કહેતો નથી કે ભાઈ તું આ ભૂલો ભટક્યો થઈ જા અને રખડતો રજડતો બની જા. કોઈ સંત એવું કહેતો હોય તો તેને કોઈ સંત માને ખરું? કન્ફ્યુશિયસની મને એક વાર્તા યાદ આવી ગઈ, ખૂબ નાની છે. એકવાર કન્ફ્યુશિયસ નદી કિનારે કઈ બેઠા હતા એમના 101 શિષ્યો સાથે વૃક્ષની નીચે, અને ત્યાં એક માણસ પેટે મોટો પથ્થર બાંધીને નદીની અંદર ઝંપલાવવા માટે આવ્યો. શિષ્યોએ જોયું અને કન્ફ્યુશિયસ એમના ગુરુજીને કહ્યું કે ભાઈ આ તો અંદર નદીમાં ડૂબી જવાનો. ગુરુજીએ કહ્યું કે ભાઈ એમને જાઓ અને એમને પકડીને અહીંયા લઈ આવો. કન્ફ્યુશિયસ ની પાસે પેલાને લઈને આવ્યા અને કહ્યું કે ભાઈ આ જીવન તે બનાવ્યું નથી, આ જીવન તું ચલાવતો નથી. આ જીવન જો મેં બનાવ્યું હોત તો કોને કાળા રહેવાનું ગમે?
બધાને જ સુંદર થવાનું ગમે, મળ્યું તે શરીર એટલે મળ્યું તે શરીર એટલે એનો અર્થ શું? ક્યાંકથી મને મળ્યું છે, મળી તે માં, મળ્યા તે બાપ, મળ્યા તે ભાઈ, મળી તે પત્ની. નહીં તો દરેક ને એમ જ થાય કે મારે તો અમિતાભ બચ્ચન સાથે પરણવું છે અથવા હેમા માલિની સાથે પરણવું છે, પણ તે પોસિબલ નથી. જે મળ્યું તે આપણે સ્વીકારીને ચાલતા હોઈએ છીએ, એક્સેપ્ટ કરીને, પણ તે આપણે યાદ રાખતા નથી. ને એના અંદર જે ગોઠમોટાળો થાય છે અને એના અંદર આપણે આ જે ન કરવાનું કરતા રહીએ છીએ, તેથી જે મૂળ વાત છે તે ભૂલાઈ જાય છે. જે મૂળ ફિલોસોફી ઓફ હ્યુમન લાઈફ તે આપણે વિસરી જઈએ છીએ અને આપણા માર્ગ બદલાઈ જતા આપણો જે ધ્યેય છે, જે અંતિમ ગંતવ્ય સ્થળ છે, તે આપણે ચૂકી જઈએ છીએ. કેટલાક લોકો આજકાલ જ્યાં ને ત્યાં જોવા મળે છે કે મનની પાછળ પડ્યા છે. આપણે મન વિશે એકવાર વાત કરી હતી કે મનને દોષી ઠરાવવામાં આપણે આપણું મહદ આવું જીવન વ્યર્થ ગુમાવીએ છીએ. મન શું છે? આ કઈ રસ્તામાં પડેલી વસ્તુ નથી, ભગવાનની અદ્ભુત એવી રીતની આપણને મળેલી ગિફ્ટ છે. તેથી આ જે મન છે એને જો સમજવું હોય તો અમારી છોકરીઓએ મનની એક ભૂગોળ આમ કરીને મોટું આખું જ્યોગ્રાફી, મનની જ્યોગ્રાફી બનાવી છે. કોઈક વાર એને આપણે રજૂ કરશું. આ મનની જ્યોગ્રાફીની કલ્પના અતિ દિવ્ય છે. માણસ એ જો સમજી જાય તો મન ને કોઈ દિવસ દોષી, મન ગુનેગાર છે, મન ફલાણું છે, ધીમકણું છે, આવા દોષ દેવામાં જ આપણું જીવન જે વ્યર્થ જતું હોય તે બગડે નહીં. કેટલાક લોકો એની પાછળ પડ્યા છે કે આ જે મનુષ્યનું જીવન છે એમાં એક ખરાબમાં ખરાબ, આ બધું સારું છે ભાઈ, પગ સારા છે, હાથ સારું છે, આંખ સારી છે, કાન સારું છે, બ્રેઇન સારું છે, બધું સારું છે, સારું ખવાય છે, કશું નથી, અને બધું દુનિયાભરનો અભ્યાસ જોવા મળે છે. વર્લ્ડ ટૂર મારું છું અને બધી દુનિયાના દેશોને જોઈને આપણને એની આહલાદકતાનું ભાન થાય છે, બધું થાય છે. આ બધું આપણને થયા રાખે છે, પણ એક જ વસ્તુ આમાં ખરાબ છે અને તે એટલે કે આ મન. કે 5 વર્ષ પહેલા પેલા ભાઈના કોઈકના લગ્નમાં ગયા હતા, ત્યાં જ શ્રીખંડ બનાવ્યો હતો ને, આવો શ્રીખંડ આપણે પત્ની બનાવતી નથી એમ કરીને તેની સાથે ઝઘડો. એટલા માટે આ મનની ભૂગોળ છે તેની વિશે પણ આગળ કોઈ વાર વિચાર કરવાના જ છીએ, સાથે સાથે લેશું. પણ આપણે આ જે ડિફરન્ટ દરેક એંગલો ઉપર વિચાર કરીએ છીએ એક સાથે, એટલે આઉટ ધ ટ્રેક થતા ન હોઈએ તો ફરી પાછા આપણે શ્રવણમ ઉપર આવીએ અને શ્રવણમનું જે પગથિયું છે તેના ઉપર ઊભા રહીને આપણે વિચાર કરીએ કે આપણે શું સાંભળવાનું, ક્યારે સાંભળવાનું, કેટલું સાંભળવાનું, શું ન સાંભળવાનું. નારદે તો કહી દીધું કે શ્રવણમ પહેલું પગથિયું છે, આજે તું કરશે તો ઘણું બધું તારું શરૂઆત થશે. બાલવાડીમાં જાઉં તો મારે કોઈ દિવસ પણ એવી આશા થશે કે BA કે BCom કે BE સિવિલ એન્જિન કે વોટેવર જે થવું હશે તે થઈશ. તો પહેલું પગથિયું જ નહીં, ચડવાની શરૂઆત જ ન કરું તો ધ્યેય સુધી પહોંચી શકાતું નથી. તેથી નારદના ભક્તિ સૂત્રનું જે પ્રથમ પગથિયું શ્રવણમ, તેના માટે આપણે થોડો આજે વિચાર કરી લઈએ કે જે શ્રવણમ છે તે શું છે? શ્રવણમ એટલે સાંભળવું.
શું સાંભળવું, કેટલું સાંભળવું, ક્યારે સાંભળવું, કોનું સાંભળવું, કોનું ન સાંભળવું. ઘણી વાર તો આપણે ન સાંભળવાનું સાંભળી લઈએ છીએ, તેનાથી બહુ ઘોટાળો થાય છે. એક મજાકનો દાખલો છે કે લગ્નની સિઝન હતી, ઇન્ડિયા જેવા દેશની વાત કરું છું, અહીંયા તો આવું કશું હોતું નથી. એટલે ઇન્ડિયામાં લગ્ન ગાળો હોય ને તો તે વખતે બધા દરજીઓ મોટે ભાગે બિઝી હોય, એકદમ બિઝી. રાત્રે અથવા આખી રાત સુધી એ લોકોનું કામ ચાલતું હોય. અને કારણ કે પેલું અસાઇનમેન્ટ લે ને કે ભાઈ સારું સારું, તારા મામી, ફોઈ, મામા, કાકા, ભત્રીજા બધાનું એક સરખું બેન્ડ બાજા જેવું ડ્રેસ અમે તને સીવીને 2 દાડમાં આપશું. અને એની પાસે સમય ઓછો હોય એટલે પેલો દરજી રાત બધી અંદર એના શટર પાડીને પણ કામ કરતો હોય. હવે ભાડાના મકાનમાં આ દરજી બહુમાળી મકાન, બહુમાળી તો નીચલા માળે એની દુકાન હતી. એટલે પેલું શટર પાડીને 10 વાગ્યા પછી 10 વાગ્યા એનો સિટીનો એની પાસેનો કોન્ટ્રાક્ટ હોય કે 10 વાગે એને બંધ કરી દેવાનું. બંધ કર્યું અને અંદર બેઠા બેઠા એ લોકો બધું કપડું વેતરતા હોય, વેતરતા જ કહેવાય ને, વેતરી કાઢે. અને પછી બીજા એના વર્કર્સ હોય સીવી કાઢે. એટલે પેલો દરજી કે છે કે ભાઈ આ તો બહુ બધું આ વેતરવાનું છે. એટલે પેલા બીજા વર્કરને કહ્યું કે તું મને હેલ્પ કર. એટલે તેને હેલ્પ કર્યું અને એને બંને જણાએ કીધું તું ગળું કાપ, હું કાંડું કાપું. ગળું, કોલર અને કાંડાનો ભાગ. એટલે પેલા વર્કર બાજુમાંથી જે મોટી સીડી જાય ઉપલા માળે રહેતો માણસ વિચાર કરે કે આજે દરજી તો કઈ એનું ચસકી લાગે છે, નક્કી કોઈકને પાડતો હશે. એટલે એને તો સીધો પોલીસને કર્યો ફોન. અને પોલીસ આવી અને શટર ખોલાવ્યું કે ભાઈ શું ચાલે છે અંદર, કેમ આ બધું તું ગળું કાપે, કાંડું કાપે, કોનું કાપે છે ગળું? તો કે સાહેબ ના, આવું કશું નથી, આ વરરાજાનું જે શૂટ સીવવાનું છે એના ગળાનો ભાગ મેં કીધું કે હું એનું કટિંગ કરું અને કાંડાનો ભાગનું તું કર. આવી રીતની થયું. શું સાંભળવાનું, કેટલું સાંભળવાનું, કેવું સાંભળવાનું, સાંભળ્યા પછી તેની સમજણ ઊભી કરવાની. આમાં જો ગોશ મોટાળો થતો હોય, પેલો અખો કે છે ને, સાસુ સસરા સણગઠ વહુ કથા સુણવા ચાલ્યા સૌ. પેલા મહારાજે કહ્યું શું, સાંભળ્યું શું, અને આંખનું કાજળ ગાલે ઘસ્યું શું. હવે કઈક આવે છે એમનું પેલું, તેની અંદર કખો બોલે છે ને. આપણે સમજવા માટે પણ એક સૈદ્ધાંતિક દ્રષ્ટિ જોઈએ, દ્રષ્ટિ, વિઝન. તેથી જ અગાઉ આપણે જે પેલા સગર રાજાના 60,000 દીકરાઓ, 5 પિતાઓ કયા કયા જુદા જુદા, અહલ્યાની પેલી સલ્યાની અહલ્યા, આ બધા ઉદાહરણો આપણે વિચાર કરતા હતા. સુબાહુ અને મારીચ, આની આપણે કોરિલેશન જોયું. તેવી જ રીતનું આ તપ્યતિ તપઃ, ભૂખ્યા રહેવું એ કઈ તપ નથી. કે ભૂખ્યા રહેવું એ જ તપ હોય તો પેલા સાપનું તપ તો એ બહુ મોટો ભગવાનની પાસેનો સૌથી નજીકનો થઈ જતો હોત. આવું તપ્યતિ તપઃનો અર્થ થાય તપો દ્વંદ્વ સહનમ તપ્યતિ તપઃ. આ તપ છે. તેથી શ્રવણમ, શું સાંભળવાનું, કેટલું સાંભળવાનું, કેવું સાંભળવાનું, કોનું સાંભળવાનું, આ બધું આપણે ક્યાંથી સમજી શકીએ? એટલા માટે નારદે આ પહેલું પગથિયું આપી દીધું કે શ્રવણમ. જો તારું શ્રવણમ નું પગથિયું બરાબર પાકું અને મજબૂત હશે તો જ
કીર્તનમ સ્મરણમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. 8 પગથિયા 9 પગથિયાઓ છે અને આ પગથિયાઓનું આપણે અવારનવાર ધીમે ધીમે આગળ જ પેરેલલ થિંકિંગ કરતા રહ્યા છીએ. તેથી મધુસૂદન સરસ્વતી જેવો કહે કે શ્રુત્વા પાપમ પરિત્યજેત, સાંભળવાથી પાપનો નાશ થાય. આપણને એમ થાય કે પાપ શું છે ભાઈ, એ કઈક એવી કઈ વસ્તુ છે કે જેનો નાશ થઈ શકતો હોય, કે પુણ્ય શું છે. આમાં પણ બહુ દોષ મટાડો ચાલે છે. પાપ એટલે શું? મારું એવું કઈ કર્મ કે જે કર્મ કર્યાથી મારું અને જગદીશનો જે સંબંધ છે એ સંબંધ વચ્ચેનું અંતર વધતું જાય, તેવું જે કઈ કૃત્ય છે, તેવું જે કઈ કર્મ છે તે એટલે પાપ કર્મ. આગળ આપણે વિચાર કર્યો હતો કે પુણ્ય તેનું વિપરીત છે. એવું કર્મ કે જે મારું અને જગદીશ વચ્ચેનું અંતર ઘટાડતું હોય, જગદીશની હું ખૂબ નજીક ને નજીક જઈ શકતો હોઉં, એવું જે કઈ કર્મ છે એ પુણ્ય કર્મ. કાલિદાસે રઘુવંશમાં શું કહ્યું છે ખબર છે? રઘુનાથની સેવા કરવાનું કોને દેખાય? જેના પાપ કર્મોનો ક્ષય થયો છે, તે જેના પાપ કર્મો ક્ષય થયા હોય, શ્રી રઘુનાથ સેવા. પુણ્ય ક્ષય નીચ જનસ્ય સેવા, પાપ ક્ષય શ્રી રઘુનાથ સેવા. એટલે આપણે આ શ્રવણમથી આપણા પાપ નાશ કરવા માટે કેવી રીતે થાય એનો ફરી વિચાર કરશું. શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત. શ્રુતવાથી જ્ઞાન રૂપી અમૃત લભ્ય થાય, જેને જે જ્ઞાન યોગ કહેવામાં, જે જ્ઞાન યોગ કીધો છે ને, જ્ઞાન એટલે આપણને અહીંયાથી કઈ ડિરેક્શન લેશું અને ત્યાં કઈ જગ્યાએ ટર્ન મારશું અને આ જગ્યાએ જે પહોંચી જશું, આ બધું હોવું આ માહિતી છે. માહિતી માત્ર એ જ્ઞાન નથી. જ્ઞાન એટલે આપણે એકવાર એની વ્યાખ્યા જે બાળ ગંગાધર તિલકે કરી હતી, અર્થાત એ ઋષિઓએ કરેલી, પણ એમણે વ્યક્ત કરી, આપણે એમ આપણી સામે રજૂ કરી. એટલા માટે આપણે એને ફરી એક વાર બોલી લેશું. બાળ ગંગાધર તિલકે કહ્યું કે આ જગત નિયંતા, જેણે જગત નિર્માણ કર્યું, મને અને તમને બનાવ્યા, સૃષ્ટિ બનાવ્યા પછી એ અવ્યક્ત રહ્યો, કોઈ ઠેકાણે દેખાતો નથી. કણે કણમાં વ્યાપ્ત એવી રીતનું જે ઈશ છે, ઈશ તત્વ છે, બ્રહ્મ તત્વ જે છે, એ તત્વ આપણથી ચર્મચક્ષુથી દેખાતું નથી, એ અવ્યક્ત છે. અને આવું જે પરમાત્માનું એ અવ્યક્ત સ્વરૂપ છે, તે જે વિચારથી સમજી શકાય, તે જે વિચાર, તે મીમાંસા, તેના ઉપરના જે તર્ક અને વિતર્કો છે, તે એટલે જ્ઞાન. અને કેટલીક ઠેકાણે તે વ્યક્ત થયું છે. તે જે વ્યક્ત થયેલું જે સ્વરૂપ છે, તે જે વિચારો, તર્કો, મીમાંસા વગેરેથી સમજી શકાતું હોય, તેવું જે આખો સંગ્રહ, તે એટલે વિજ્ઞાન. સામાન્ય દાખલા આપણે ત્યારે પણ વાત કરી હતી, એટલે આપણે ફરી પાછું શું છે કે આ તો પરિપ્રશ્નેન સેવયા. આપણે પરિપ્રશ્નેન ફરી પાછા પ્રશ્ન કરતા જઈએ અને એના જવાબો જાણતા જઈએ, સાંભળતા જઈએ, એકડો ઘૂંટતા જઈએ, તો આ પાકો થતો જાય. એટલા માટે જ આ ફરી પાછું રિપીટ ને રિપીટ કરવામાં આવે, આપણે બોલ્યા કરીએ છીએ. તો કે આપણે માનો કે ઇલેક્ટ્રોનિક
ડિવાઇસ છે, તો આ એક વિદ્યુતનો વાયર આમ જતો હોય અને આના અંદરથી જે જતા કોન્સ્ટન્ટ ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઇઝ એ કરંટ. તો એ દેખાતો નથી, આ અવ્યક્ત છે. તારની અંદરથી દોડતી વીજળીનો કરંટ એ આપણને દેખાતો નથી, ફક્ત સમજવા માટે છે. તો એ જે અવ્યક્ત સ્વરૂપ એટલે જ્ઞાન, અને એ કોઈ ઠેકાણે એનું ઉપકરણ બનાવીને અંદર પેલું ટ્યુબલાઇટ કે બલ્બ કે કઈ મૂકીએ, રેફ્રિજરેટર જોઈન્ટ કરીએ પ્લગ દ્વારા, બે આમાંથી પાસ થાય એટલે આમાં લાઇટેડ થઈ જાય, ફ્રીજ ચાલે, આ બધા ઉપકરણો. તે જે વિષય, તે જે વિચાર, તે જે મીમાંસાઓ, તેવા જે તર્કો અને વિતર્કો, તેવા જે પ્રયોગો અને ઉપયોગો જે છે, તે જેનાથી સમજી શકાય તેવું જે છે તે એટલે વિજ્ઞાન. આ જ્ઞાન અને વિજ્ઞાન. શ્રુત્વા જ્ઞાનામૃતમ લભે. સાંભળવાથી આપણને જ્ઞાન લભ્ય થાય. શ્રુત્વા જ્ઞાનામૃતમ લભે. શ્રુત્વા ધર્મમ વિજાનાતિ. શ્રવણમથી શું થાય બીજું? ધર્મમ વિજાનાતિ. ધર્મ એટલે આપણને એમ થાય કે ભાઈ ફલાણો ફલાણો જે કરે છે એના કરતા હું કંઈક વિપરીત કરું, અને સો કોલ્ડ આધ્યાત્મિક તરફ, એ દિશા તરફ કંઈક કરતો રહું, તો તેથી હું વધારે ધાર્મિક, અથવા તે એટલે ધર્મ. અત્યારે આજકાલ આવું ચાલતું રહેલું છે, અને આપણે તેના અંદર આ ભમંડળની અંદર જ અટવાઈએ છીએ. વિચાર કરવા જેવો એક વિષય છે. ભ્રાંત ધર્મ. એક કાળ ઋષિઓ જયારે કહેતા કે યતો ધર્મ તતો જયા. જ્યાં ધર્મ છે ત્યાં જય છે, વિજય છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. આ શું છે? ભગવદ ગીતાનો છેલ્લો શ્લોક છે. ધર્મમ વિજાનાતિ, શ્રુત્વા ધર્મમ વિજાનાતિ. આપણને આપણો ધર્મ શું તે સમજાય. આમ ટીલો કરવો કે આમ કરવો કે આમ કરવો કે અહીંયા કરવો, શું કરવું, આ ધર્મ નથી. તો ધર્મ તે છે કે જે ધારયતિ ધર્મ, મને મારી ધારણા કરાવે, મારે શું કરવા જેવું છે અને શું નથી કરવા જેવું, ક્યાં બેસવા જેવું છે અને ક્યાં નથી બેસવા જેવું, મારે શું સાંભળવાનું અને શું ન સાંભળવાનું, આ પણ ધર્મ જ શીખવાડે. સાબુદાણાની ખીચડી ખાવી કે બટાકાની ખીચડી ખાઈને એકાદશી કરવી, એક ટાણા કરવા, નિર્જળા એકાદશી કરવી, આ બધું કરવું જેવું છે, પણ એનો આપણે કઈ વિરોધ નથી. એની સાચી સમજણ લઈને કરવા જેવું છે. સરસ સાચી સમજણ છે. આવે તે શેનાથી આવે? શ્રુત્વા ધર્મમ વિજાનાતિ. સાંભળવાથી. તેથી આપણને ઘણી વાર નથી આવતું કે ભાઈ ઓ ફલાણા ફલાણી એમ કે માર્કેટમાં બુક સ્ટોરમાં બુક આવી
અને મેં તો વાંચી કાઢી. શું મોટો વાઘ માર્યો, કશું પરિવર્તન થાય જેનાથી ઉર્ધ્વ ગતિ થાય તો અભ્યુદયની શ્રેયસ સિદ્ધિ સધર્મ વ્યાખ્યા છે. તેથી ધર્મની જે ધર્મ મારો શું ધર્મ છે, પતિ તરીકે હું અને પત્ની બંને એકબીજા સાથે બેઠા હોઈએ તો મારો પતિ તરીકેનો તેના તરફનો સ્વધર્મ છે. પત્ની હોઉં તો પત્નીનો પતિ તરફનો સ્વધર્મ છે. પુત્ર તરફનો સ્વધર્મ છે. રાષ્ટ્ર સાથેનો મારો સ્વધર્મ છે. સમાજ સાથેનો મારો સ્વધર્મ છે. આ જે સમજાવી શકે તેવું સાંભળવું. શ્રુત્વા ધર્મમ વિજાનાતિ. બાકી ફલાણા ફલાણા આવ્યા છે એવું છે ને કે એમાં તો લાખો લોકો સાંભળે છે, એટલે ચાલો ને આપણે પણ જરા સાંભળી આવીએ. કેમ તો કે સાંભળ્યું એટલું પૂન. ત્યાં પણ ગોટાળો. સાંભળ્યું એટલું પૂન. એટલે શ્રુત્વા ધર્મમ વિજાનાતિ શ્રુત્વા પાપમ પરિત્યજેત શ્રુત્વા જ્ઞાનામૃતમ લભેત. આવો વિચાર એ શ્રવણમથી આવે. તેથી આપણે આ જગજીવને જગતમાં રહ્યા પછીનો મારું જે પ્રથમ કર્તવ્ય છે તે જિજ્ઞાસા પછીનું જે કર્તવ્ય છે તે મારે સાંભળવાનું. અને તે શું સાંભળવાનું, કેટલું સાંભળવાનું, ક્યારે સાંભળવાનું, કોનું સાંભળવાનું અને કોનું ન સાંભળવાનું, અને સાંભળ્યા પછી શું કરવાનું, આ બધો જે વિચાર અનુપશ્યતિ ઇતિ મનુષ્યઃ અનુપશ્યતિ ઇતિ મનુષ્યઃ પશ્યતિ ઇતિ પશુઃ. તેથી સાંભળીને ફક્ત બેસી રહેવાથી કશું થતું નથી. અનુપશ્યતિ ઇતિ મનુષ્યઃ. સંસ્કૃત બહુ કોમન આ વાક્ય છે સંસ્કૃતમાં, તદ્દન સામાન્ય, કે અનુ એટલે તત્પશ્ચાત અને પશ્યતિ ઇતિ પશુ એટલે પ્રથમ વિભક્તિ. પહેલું જે કઈ આપણું કૃત્ય થાય તે જુઓ અને કરો. તે લીલું ઘાસ દેખાતું હોય અને પેલું પાડો અંદર મોઢું માંડે અને ખાવા લાગે, એને કશો વિચાર નથી કે ભાઈ આ મારું લીલું લીલું ઘાસ છે, આટલું સરસ છે, તાજું તાજું. એ મારું નથી. એ જે આ માલિક ઘાસ કાપીને લઈ જઈ રહ્યો છે એ એના ઘરે કોઈ બીજા પશુ હશે એને માટે લઈ જતો હશે, મારે માટે નથી. એમ છે ને કે એક ઘોડેસવાર આપણે ઘોડા ગાડી વાળો આમ રોડ પર જતો હતો અને એની પાછળની લારીની અંદર બધું લીલું લીલું ઘાસ આમ પાછળની તરફ લચપચ લટકતું હતું અને એની પાછળ બીજો ઘોડાવાળો હતો. અને એ ઘોડાવાળાને અચાનક આગળ આપણે કેમ લોસ એન્જલસ જેવામાં બધા રોડ પર ઠપ થઈ જાય છે ટ્રાફિક, તેવો ટ્રાફિક ઠપ થઈ ગયો અને પેલો ઘોડાવાળો અને આ ઘોડાગાડી વાળો આગળ એને જુએ છે અને ઘોડાવાળો ઉભો રહી ગાડી વાળો અને એની પાછળનો ઘોડાવાળો એને જુએ છે ને ઘોડો તરત જ અંદર મોં માંડીને ઘાસ ખાવા લાગે છે. પશ્યતિ પશુ. લીલું લીલું ઘાસ દેખાય અને ખાવા માંડે એટલે પશ્યતિ પશુ. આવી વ્યાખ્યા છે. અને પછી અનુપશ્યતિ મનુષ્ય. એની પાછળ એક બીજો પેંડાની મોટો થાળ લઈને એક જતો હતો. એ પણ સાથે સાથે ટ્રાફિકની સાથે સાથે ઉભો રહી ગયો અને એની પાછળ એકદમ બીજો ભૂખ્યો, સવારથી કશું ખાધું નહોતું, જલ્દી બોસ ખીજવાઈ જાય કે કઈ ગરમ મિજાજના બોસ વાળાનો કઈ કામદાર હશે
એટલે વહેલો પહોંચી ગયો કશું બ્રેકફાસ્ટ કર્યા વગર, અને એણે જોયું રાતના બપોરના 1-2 વાગી ગયા હશે તો પેલું થાળની અંદર સરસ મજાના પેંડા, મહિનાથી ખાધા નહીં હતા, જોઈને મોઢામાં પાણી છૂટે એવા પેંડા જોઈને પેલાને થાય, અને એને ભૂખ પણ લાગી છે, જેમ પેલા ઘોડાને લાગી છે, માણસને પણ ભૂખ લાગી છે, પણ એ વિચાર કરે છે કે આ પેંડા તો છે, ભૂખ પણ લાગી છે, પણ એ પેંડા મારા નથી. તેથી તરત એની થાળમાંથી આમામ કરીને લઈને ખાવા માંડશે નહીં. અનુપશ્યતિ ઇતિ મનુષ્ય. તેથી આપણે આ જીવ જગતની અંદર આવ્યા પછી આપણું પહેલું કર્તવ્ય એ બને છે કે આપણે મનુષ્ય એટલે કે અનુપશ્યતિ ઇતિ મનુષ્ય થવા માટે તે તરફ જો હોઈએ. આમ તો છીએ જ, મારે કંઈક એનો કહેવાનો એવો નથી કે આપણે પશુ જેવા છે કે પશુ છે, પણ કહેવાનો અર્થ એ છે કે અનુપશ્યતિ ઇતિ મનુષ્ય. આને સંલગ્નિત વાત શ્રુત્વા શ્રવણમ થી લીધી છે. એટલે કે શ્રવણમ ફક્ત સાંભળીને બેસી રહેવાથી પૂરતું નથી, તેની પાછળનું સાંભળ્યા પછી પણ જે કંઈ કરવા જેવું છે તે જો કરવા માંડીએ તો એનો અર્થ, તો હું મનુષ્ય, તો જ મારો માનવ ધર્મ, આવી રીતનું અર્થ થાય. તેથી ગર્ભ ઉપનિષદની અંદર પણ એક ઠેકાણે કહેવામાં આવેલું છે કે સંસ્કૃત જવા દો, પણ એનું ગુજરાતીમાં આપણે અર્થ સમજી લઈએ કે માના ગર્ભની અંદર પેલો અષ્ટાંગ વક્રિત ગર્ભ અતિ પીડાથી દુઃખી થતો હોય. 7મા મહિને જ્યારે ગર્ભની અંદર એને જ્ઞાન થાય છે કે હું હવે આત્મા શરીર ધારણ કરીને માના ગર્ભની અંદર બેઠો છું અને મને 8 અંગે વક્ર રહેવાથી પીડા થાય છે, તેથી એ આજીજી કરે છે કોને? વિશ્વ નિયંતાને, અને એને કહે છે કે મને આ ગર્ભની અંદર અષ્ટવક્રિત પીડાની અંદરથી મુક્ત કર. ત્યારે ભગવાન એને કહે છે કે સારું ભાઈ, તને મુક્ત કરું, પણ તું એટલું કરજે કે હું માણસ છું. આ 3 શબ્દ તું યાદ રાખજે ભાઈ. અને જેવો માણસ બહાર આવે તેવો એ ભૂલી જાય છે અને ઉઆ કરે છે અને કહે છે કે હું આ ને તું ત્યાં. તેથી આપણે મનુષ્ય જેવા બનીએ. એટલે અત્યારે તો કોઈ કહે છે કે ભાઈ આજે તો એટલી બધી હ્યુમેનિટી છે કે ઇટ વોઝન્ટ બિફોર. કઈ થાય તો ફટ દઈને એમ કે ભાઈ પેલો રોડ ઉપર કઈ થઈ ગયું હોય, એક્સિડન્ટ, તો ઉભો રાખીને એને હેલ્પ કરવા ઉભો રહી જાય. હા, પણ જેટલી જ્ઞાન માટેની અજ્ઞાનતા છે તેટલું જ આ હ્યુમેનિટી, માણસની માનવતા ઉપરનો પણ અર્થ છે. આગળ ફરી પાછું વિચાર કરશું. એટલે આપણે હજુ અહીંયા થોડું આજે અટકાવશું અને આગળ ફરી આપણે તો એવું ને કે બાલવાડીમાં જઈને કાયમ એકડો ગોટા બાળકો છીએ, એટલે ફરી પાછું આગળ શિક્ષકનો સમય આવે ત્યારે વાત કરશું અને ફરી પાછું આગળ વિચારશું. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. રામ કબીર રાજભાઈ. રામ કબીર. બહુ આનંદ થઈ ગયો. આપણે આ કબીર વિઝડમ નિયમિત રીતના ચાલે છે અને અમે સાંભળીએ છીએ. સૌ ભક્તજનો એના જીવનમાં પણ ઉપયોગ કરી રહ્યા છે. તો એવા ભક્તજનોની શોધમાં છે કબીર વિઝડમ કે આ બધું સાંભળ્યા પછી એમને કંઈક વિઝડમ ટચ થયું હોય અને તેના જીવનમાં પરિવર્તન આવ્યું હોય તો તેવી સેલ્ફ સ્ટડીવાળા ભક્તજનો આગળ આવે
અને આપણે આ કબીર વિઝડમમાં એમનો સમાવેશ કરીએ તો ઘણાને બહુ આનંદ થાય અને કંઈક શીખી શકીએ. રાજુભાઈ આજે સરસ વાત કરી ટ્રાન્સફોર્મેશનની. શ્રવણમ, તપ પછીનું આ શ્રવણમનું પ્રથમ પગથિયું બહુ સરસ, આનંદ થઈ ગયો. તો હવે કોઈ જોડાયેલા ભક્તજનોને આમાં કંઈક એડ કરવું હોય, કંઈક પ્રશ્નો હોય તો આપણે આવકારીએ છીએ. બીનાબેન? રાજુભાઈ, આપણી હવે આ ભક્ત સમાજની અંદર હવે વાનપ્રસ્થ તરફ ગતિ કરી રહેલા છે કેટલાક ભક્તજનો. હવે એ વાનપ્રસ્થ જીવન સંન્યાસ તરફ આગળ વધવાનું છે. હવે આ જીવન જીવતા જીવતા પાછલું જીવન બ્રહ્મચર્ય અને ગ્રહસ્થ આશ્રમનું એ બધુંમાંથી પણ સારી વાતો લઈને હવે સંન્યાસ તરફ જઈ રહ્યું છે આપણા ઘણા ભક્તજનો. તો તેની થોડી વાત કરો. મીનવાઇલ કોઈના પ્રશ્નો હોય ચોક્કસ ભાઈ. આપણે ગયા વખતે તમારું જે પ્રશ્ન હતો કે અંત્યેષ્ટિ જે સંસ્કાર છે, તો આ અંત્યેષ્ટિ સંસ્કાર ની અંદર થોડી આપણે બ્રીફમાં પેલું બર્ડ આઈ વ્યૂ કરીને થોડો વિચાર કરી લઈએ. તો અંત્યેષ્ટિ જે છે તે આપણને સામાન્ય રીતે એમ લાગે કે હવે એમાં શું અગ્નિ સંસ્કાર, માણસ ચાલી ગયો અને પેટીમાં બંધ કરીને એને મૂકી દીધો, આપણે આવું સમજીએ. અંત્યેષ્ટિ સંસ્કાર પહેલું તો એ છે કે સંસ્કાર આપણા ઋષિઓએ ઉભી કરેલી માનવ મનુષ્ય જાત માટેની જે કલા છે, સંસ્કાર છે તે છે. એટલે નાનકડું રૂપક સમજીએ કે સમજો કે એક નવોઢા પત્ની કન્યા જેમ વર માંડવાની અંદર લગ્ન કરવા આવ્યો હોય અને એને માટેની કન્યા એમ કે છે ને કે ભાઈ એમ કે 16 શણગાર સજીને તો આવે છે. કેમ આવે? 16 શણગાર સજીને કેમ આવે છે? એનો જે પ્રિયતમ છે તેને એ પરણી જવા માંગે છે, તેથી એનો જે શણગાર છે એ અતિ ઉત્તમ ઢબથી કરી માંડવાની અંદર આવે અને એનો પ્રિયતમ એને જુએ અને પહેલી જ નજરે અત્યંત ખુશ થઈ જાય. આજના કાળની વાત જુદી છે, આ તો આપણે જે કબીર સાહેબના કાળની પણ વાત આ જ છે. તેથી તો એમણે ગાયું પેલું કરલે શૃંગાર અલબેલી. તો આ જે છે તે બરાબર શણગાર કરીને કોઈ પણ જાતની ભૂલ થયા વગર બધી જાતનો શણગાર સજીને બનીને આવીને આ જે નવોઢા કન્યા આશ્રમની અંદર માંડવાની અંદર આવીને એના પ્રિયતમને સાથે વરી જાય છે. તેવી જ રીતનું આ મનુષ્યનું આપણને જીવન મળ્યું. આ જીવનની અંદર આપણને ઋષિઓએ 40 સંસ્કારો આપ્યા. આ 40 સંસ્કારો લુપ્ત થતા 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 અત્યારે માત્ર 16 જેવા રહી ગયા છે. તેમાંનો સૌથી છેલ્લો સંસ્કાર એટલે અંત્યેષ્ટિ સંસ્કાર. અને અંત્યેષ્ટિ સંસ્કાર એ છે એવો છે કે આપણે પહેલા જોઈ લઈએ કે ગર્ભધાન સંસ્કાર એની એકદમ શરૂઆતથી સંસ્કારનું સિંચન થતું હોય છે નવ શિશુની અંદર. તો ગર્ભધાન સંસ્કાર માટે ગર્ભ ઉપનિષદમાં વર્ણન કર્યું છે કે જેમ પિતા તો પછી બને છે, પણ પુરુષ એ વીર્ય ગ્રહણ કરીને માના ઉદરમાં જાય તે ઠેકાણે પ્રકૃતિના જે 5 તત્વો કયા જેને આપણે પંચ મહાભૂતો કહીએ છીએ, આ પંચ મહાભૂતો સાથે
પિતાનું જે તસત્વ છે, પિતાનું જે પ્રાણ છે, એ પ્રાણ પંચ મહાભૂતો સાથે જોડાય અને ત્યાં એમ્બ્રિયો બને. આવી રીતનું ગર્ભોપનિષદમાં વર્ણન છે. તો જે પંચ મહાભૂતો કોણ આપે છે? એની માતા. અને પિતા એની અંદર પ્રાણ પૂરે છે, સ્પર્મ. તેથી તો આ જે પંચ મહાભૂતોનું જે બનેલું શરીર એ આત્મા સ્વયં ધારણ કરે, આવી પિતાના શરીર દ્વારા, અને તે ત્યાં ગાડી ધારણ કર્યા પછી પ્રકૃતિની અંદર આવીને એનો વિકાસ થાય. અને આપણે જોઈએ છે કે આવું 60-62 વર્ષનું આવું શરીર થઈ જાય છે. જે શરીરની સાથે આત્મા ગર્ભ પહેલા અંદર સંયોજિત થયેલો, એની સાથે કેટલોક એને લગાવ હોય. આપણે દાખલા તરીકે કોઈક એવું શર્ટ હોય અને બહુ પ્રિય હોય, તો આ શર્ટ આપણે ઘણીવાર કાઢી નાખવાનું હોય તો કેવું આપણને અંદરથી થાય છે. શરીર વસ્ત્ર કાઢી નાખીએ તો આપણને એમ થાય કે આ શર્ટ તો હું 5 વર્ષથી પહેરતો હતો, અને કોક ઠેકાણે જ્યાં જ્યાં જ ગયો, મારી પત્નીને પ્રથમ વાર મળ્યો ત્યારે પણ આ શર્ટ પહેરીને ગયેલો, અને એને હું ખૂબ ગમી ગયેલો. અને આ શર્ટ જ્યાં જ્યાં પહેરીને જાઉં છું ત્યાં મને ફક્ત વિજય જ મળે છે, સફળતા મળે, પ્રાપ્ત થાય છે. સ્વાગત કરે સફળતા, યશમાલા લઈ મલકાતી. તો આ જે શરીર છે, એ જે શરીરની અંદર જે સૂક્ષ્મ આત્મા જે છે, એ આત્મા અંદર પ્રવેશીને એને આત્માની સાથેનો એનો જે લગાવ છે, એ લગાવ જ્યારે જે વખતે આત્મા શરીર છોડીને નીકળીને જતો રહે, તે વખતનો એનો લગાવ જેમ આપણને આ જૂનું શરીર કાઢી, આ શર્ટ કાઢી નાખતી વખતે થતું હોય, તેવું તે આત્માની સાથે ચિત્ત હોવાથી તેને આ હોય છે. આત્મા સાથે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર હોય, અને આ ચિત્તની અંદર એને આ બધું ભાન હોય, અને તેથી તે એવું વિચાર કરીને એને યાદ રહે છે કે હું આ શરીરની અંદર રહેલો હતો, જે શરીર પ્રકૃતિના 5 તત્વો મારી મધરે ગ્રહણ કરેલા, અને મારી મધરે ગ્રહણ કર્યા પછીના એ 5 તત્વોથી સંયોજિત થઈને હું અહીંયા આવીને આવ્યો, અને આ સંસારની અંદર 62, 65, 70, 80 વર્ષ સુધી જીવ્યો. અને તે શરીર હવે મારે એમાંથી મુક્ત થવાનું આવ્યું, તો પણ મારો એની સાથે કંઈક એવું એટેચમેન્ટ હોય, રહી જાય. અને તે રહી જતું એટેચમેન્ટ થી માણસ એ આત્મા, એટલે ઘણી આપણે છે ને શાસ્ત્રમાં બધું વર્ણન છે, એ બધું અત્યારે કઈ વિચાર કરતા નથી, પણ એવું કહેવામાં આવે છે કે શરીરમાંથી જ્યારે આત્મા નીકળી જાય ત્યારે 12-13 દિવસ સુધી એ શરીરની આજુબાજુ જ ફરતો રહે. કારણ કે એને એટલો બધો લગાવ હોય, એટેચમેન્ટ. આનંદથી નીકળી બોર, કેમ બોરડી ઉપર બોર પાકી ગયું હોય, સામાન્ય હવાનું લહેરખી આવે અને બોર પેલું ઉપરથી ખરીને પડી જાય, આવી રીતનું આ શરીર જ્યારે જીર્ણ થઈ જાય, વાસાંશી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતી નરોપરાણી, તથા શરીરાણી વિહાય જીર્ણાન્યાની સૈયાથી નવાની દેહી. જૂના જીર્ણ છીર્ણ વિચ્છિર્ણ થઈ ગયેલા આ વસ્ત્રો જેમ આ મનુષ્ય કાઢીને ત્યાગીને નવા વસ્ત્ર ધારણ કરે છે, તેવી જ રીતનો આત્મા ગીતાકારે આને આવું વર્ણન કર્યું છે. બહુ સાયન્ટિફિક છે. આપણને અલ્પ સમજણથી એવું લાગે કે આમાં કઈ બહુ લેવા જેવું નથી, પણ એને જો સાયન્ટિફિક રીતે સમજશું તો એનો અર્થ આપણને સમજાશે કે એ જીર્ણ વિચીર્ણ થઈ ગયેલું આ શરીર એ ત્યાગીને નીકળી જાય, અને ત્યાર પછી એને એની સાથેનું જે એટેચમેન્ટ છે, તે એટેચમેન્ટ એની સાથેનું રહે. તેથી આપણા ઋષિઓએ અંત્યેષ્ટિ સંસ્કારની આપણને ભેટ આપી કે આ જે શરીર છે એ પંચ મહાભૂતોનું, મધરના અંડની અંદર, ઈંડાની અંદર એ 5 મહાભૂતોનો જે ઈંડું છે એ ઈંડામાંથી બનેલું છે. તેથી એ 5 મહાભૂતોનું બનેલું જે ઈંડું છે એ ફક્ત રહી જાય છે, કારણ કે આત્મા તો એની અંદરથી નીકળી ગયો. તેથી એ 5 મહાભૂતોમાં એને વિલીન થવું જોઈએ,
સાયન્ટિફિક રીતે. તેથી અગ્નિ અગ્નિ તત્વને આપી દેવું જોઈએ, વાયુ વાયુ તત્વને આપી દેવું જોઈએ, અને જળ જળ તત્વને અર્પિત થવું જોઈએ, માટી માટીમાં ભેગાઈ જવું જોઈએ, અને આકાશ આકાશ તત્વમાં જવું જોઈએ. તેની અત્યંત એકદમ જ સાયન્ટિફિક પદ્ધતિ એટલે અંત્યેષ્ટિ સંસ્કાર, એટલે કે અગ્નિ સંસ્કાર. તેથી આપણે આ અગ્નિ સંસ્કાર, અગ્નિને આખું શરીર અર્પિત કરીને, અગ્નિ એક એવો દેવ છે કે જે બધાનું વિભાજન કરીને પાંચે પાંચ મહાભૂતોમાં દરેકને વિલીન કરી આપે છે, આપણા માટે કરી આપે છે. તેથી આ અંત્યેષ્ટિ સંસ્કારનું ખૂબ મહત્વ છે. તે થઈ જાય ત્યાર પછી આપણે જે માટીમાંથી બન્યા છે તે માટી ત્યાં બધું 4 તત્વો જતા રહે છે, અને પેલું માટી તત્વ ત્યાં રહે, એટલે કે અસ્થિ. અને આ અસ્થિ જ્યાંને ત્યાં અટવાતી ન રહે, અને પેલો આત્મા તો હજી આમ શરીર ધારણ કરતો નથી હોતો. તેથી એ આત્મા, કારણ કે ચિદગન શક્તિ છે એ પણ, એટલે એનો જે આ અસ્થિ વગેરે જે હજુ ત્યાં અટવાતું હોય, તેથી એનું વિસર્જન કરી દેવામાં આવે. અત્યંત એવી પવિત્ર નદીમાં કે સાગરમાં કે આવી રીતે એને વિલીન કરી દેવામાં આવે, જેથી એ આત્મા ફરી પાછો ત્યાંથી એમની રીતે એમનો માર્ગ અગનયે સુપથારાયે અસ્માન વિશ્વાનિ દેવ વયુનાની વિદ્વાન યુદ્ધસ્મજ્જુહુરાણમેનો ભૂયિષ્ઠાંતે નમ ઉક્તિમ વિધેમ ઓમ કૃતૌ સ્મર કૃતજ્ઞૌ સ્મર. આવી રીતનું ઉપનિષદમાં પણ વર્ણન કરેલું છે કે તેવી રીતનું એ આત્મા પછી ત્યાંથી એમની સ્વયં શક્તિ દ્વારા એને જ્યાં જવાનું હોય એ પથ પકડીને એના કર્મોની ગતિ પ્રમાણે એ આગળ જતો જાય. આ એટલા માટે અંત્યેષ્ટિ સંસ્કાર ઇઝ મસ્ટ. આજે શું છે કે ફરી કોઈ વાર વિચાર કરવા જેવો ખરો ડિટેલમાં, પણ બ્રીફમાં આપણે જોઈ લીધું. સરસ સમજૂતી આપી અગ્નિ સંસ્કાર અને આ અસ્થિ વિસર્જનની. થેન્ક યુ રાજુભાઈ. શૈલેષભાઈ, પ્રવીણભાઈ, આવો, કંઈક એડ ઓન કરવું હોય, કંઈ આપના વિચારો. સન્મુખભાઈનો હાથ ઊંચો છે, એમને પહેલા ચાન્સ આપીએ. સન્મુખભાઈ આવો. અનમ્યુટ કરજો સન્મુખભાઈ. ઓકે, રામ કબીર, સૌને રામ કબીર. રાજુલાલ, હવે સૌ ભક્તજનોને રામ કબીર. રાજુલાલ નું નોલેજ તો અને એટલું બધું જ્ઞાન છે કે સમુદ્ર સમાય, એમાં મારે તો શું ઉમેરવાનું હોય. પણ એક શબ્દ મને આજે લાગ્યો કે સાંભળવાનું. એમણે જે સાંભળવા વિશે કહ્યું તે વિશે મને એક પ્રસંગ યાદ આવ્યો, હું નાનો હતો ત્યારનો. કે એક દિવસ અમારા ગામના સ્વર્ગસ્થ દયાભાઈ ગોવિંદજીને ત્યાં કથાનો પ્રસંગ હતો સાંજે. તો માએ મને કહ્યું કે ચાલો કથા સાંભળવા જવા. તો સાંભળવા ગયા. હવે જે કહ્યું તે મને ખ્યાલ છે કે જલારામ બાપાની વિશે તે વખતે ચાલતું હતું, તે સાંભળ્યું. બીજે દિવસે સવારે ઉઠ્યા અને અજવાળું થઈ ગયેલું હતો, એટલે આમ તો મોડા ઉઠીએ, કારણ કે હું તો ભણા ભાઈ નાનલો, એટલે જરાક મોડા ઉઠાડે. પછી મને કઈ ભણ્યા, આ પતરા પર ઉપર દાર, તુવેરની દાર જે ઘંટીએ પાડેલી તે ઝાકર માટે મૂકેલી, કારણ કે એના છોડા ફેરવા સારું ઝાકર એ કરવી પડે. તો કે હરખી સાંભળી લાવ. તો મને થયું કે ત્યાં કથા સાંભળવા ગયા ને હવે આ તુવેર હો સાંભળવાની. એટલે કહેવાનો, હવે આજે રાજુલાલે સાંભળવાની વાત કરી ત્યારે થયું કે આ વસ્તુ જે જ્ઞાન આપણે સાંભળીએ, અને તુવેર કે જે વસ્તુ આપણને મળે તે સાંભળીએ, આપણી તરફની ભાષામાં સાંભળીએ કીએ, તો સાંભળીને હું લાવ્યો. પછી આજે મને એમ થયું કે ખરેખર સાંભળીને તુવેર ખાલી ડબ્બીમાં ભરીને રાખવાના, એને બીજી ઘંટીએ છોડા પાડવાના, છોલવાના, તુવેર થઈ.
પછી એને મોરી દાળ બનાવીને આપણે જમીએ, કારણ કે એને ઉપયોગમાં લઈએ. એટલે જે કહ્યું સાંભળ્યું તે ખરેખર સાંભળીને આપણે ઉપયોગમાં લઈએ, એ જ આ રાજુલાલનો મહત્વનો કહેવાનો વિષય છે. તો મને થયું કે આ સાંભળવાનું મને આ ખ્યાલ આવ્યો, તો મેં કહ્યું આ બે અનુસંધાન કેવા શબ્દ છે, એ જ મારે કહેવું હતું. થેન્ક યુ ફોર ધ ટાઈમ. બધાને રામ કબીર. રામ કબીર. પ્રવીણભાઈ આવો, અનમ્યુટ કરજો પૌભાઈ. યસ. now ઓકે, રામ કબીર, રાજુ મામા અને બધા જે આપણે ભેગા થયા છે બધાને રામ કબીર. અમારા રાજુ મામામાં તો એવું કઈ એડ કરી જ નહીં શકું કે સન્મુખભાઈએ કીધું તેમ, કારણ કે એ નોલેજ એટલું બધું છે કે અમારે પણ હું ખાલી એટલું જ એડ કરી શકું કે મારા જીવનમાં કઈ રીતે આ જે બધી રાજુ મામાએ વસ્તુ કીધી તે મોસ્ટ જે સાંભળીને આપણે જે કરીએ છીએ ને, હું જે કહ્યું તમે ફીડબેક કીધી, જે ફીડબેક આપણે જો લઈએ સાંભળીને પછી કે બીજો માણસ કે બીજા શું હું જે કાર્ય કરું છું તેના પર મને કઈ રસ્તો બતાવતો હોય વધારે, તેને કઈ રીતે હું વાપરું તે મારી જિંદગીમાં, તે હું બહુ સારી રીતે ફીડબેક ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સાંભળ્યા પછી પણ કે આપણે સાંભળી લીધું પણ પછી ફીડબેક જે આપણને મળી હોય તેને કઈ રીતે આપણે ઉતારીને આગળ ચાલીએ, તે જ એક મને રિયલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારા માટે લાગી. એટલે રાજુમામા થેન્ક યુ, કારણ કે તમારું જે સમજાવવાનું ને બધું એ છે એને તો કોઈ ઉપર એ કરી જ નહીં શકાય. એટલે અમે તો બહુ જ આનંદ આવે છે તમને સાંભળવામાં. અને સંસ્કૃત તો મને પહેલેથી જ ગમે છે કે જે કોઈ બોલતો હોય ત્યારે એ ભાષા જ મને સાંભળવાની ગમ્યા કરે. સો થેન્ક યુ રાજુ મામા. અને ચાલો પછી પાછા મળીશું તમારે પાછા તમને જયારે તમારો ટાઈમ. થેન્ક યુ. રામ કબીર પ્રફુલભાઈ. રામ કબીર. સરસ વાત થઈ ગઈ. ગોવિંદજી, શૈલેષભાઈ, બસ હવે આપણે આ પૂર્ણાહુતિ તરફ જઈએ. જો કોઈ ભાઈ બહેનોને કોઈને કંઈ પ્રશ્ન ન હોય, કંઈ કહેવું ન હોય, તો હવે આપણે શાંતિ પ્રાર્થના પછી છૂટા પડીએ. આવતા રવિવારે પણ આપણી સાથે આપણા શૈલેષભાઈનો હાથ ઊંચો છે. શૈલેષભાઈ, પ્લીઝ કમ ફોરવર્ડ. અચ્છા, અનમ્યુટ કરજો શૈલેષભાઈ. હા, સૌને રામ કબીર. રામ સંભળાય કબીર. છે? હા, સંભળાય છે. વેરી નાઇસ રાજુભાઈ, એઝ ઓલવેઝ. તમે જે વાત કરી આગળ જે ધર્મને વિશે, તો આપણે પણ ઘણો ટાઈમથી કબીર સાહેબના માધ્યમથી આપણે જે કંઈક આપણા જીવનની અંદર પરિવર્તન એને માટે પ્રયાસો કરીએ છીએ, તો તેમાં આપણો જે કબીર સાહેબના એનાથી જે ભક્તિ માર્ગ લીધેલો છે, તો તેમાં આપણને પહેલેથી જ કહી છે કે આપણે શ્રવણમ, કીર્તનમ અને સુમિરન કરવાનું છે. તો આપણે વેદની ભાષામાં કહીએ તો શ્રવણમ, કીર્તનમ, નિધિધ્યાસમ. એ જે ભક્તિના જે સ્ટેપ્સ જે છે, નવ સ્ટેપ્સ છે એની અંદર, તો એ ત્રણે આપણે અત્યારે એમાં જ રહીમાં કરતા છે, ત્રણની અંદર. અને એ પ્રયાસ આપણે કાયમ વિચાર કરીએ છીએ એની ઉપર. અને તમે જે ટકોર કરી કે મેં શું સાંભળું, હું શું બોલું છું, અને પછી તેની ઉપર મારે વિચાર કરવાનો છે કે એ મારા જીવનની અંદર કેવી રીતે લાગુ પડે છે, અને તેના આધારિત મારે મારા જીવનની અંદર ચેન્જીસ આવવા જોઈએ. અને એ આજે આપણે જોઈએ તો કેટલા વર્ષોથી કરતા આવ્યા છે, પણ એ સાલું ખબર નહીં કેવી રીતે ચાલે છે, તે પગલાં ભરવાનું મુશ્કેલ છે. અને તમે જે છેલ્લે જે અંતિમ સંસ્કારની વાત કરી,
તો લગભગ 4-5 વર્ષ પહેલા આપણે મંદિરે પણ આપણા ભક્ત સમાજની આધારિત જે અંતિમ સંસ્કારો કરવામાં આવે છે અને આપણા જે બેઠકના પદો જે છે તો એ લઈને સમજવા માટે પ્રયત્ન કર્યો હતો. અને તમે જે સંસ્કારનું જે ઉપનિષદો અને વેદોની અંદર આપ્યું છે તે તેમાં દેવાનંદ આપણે સરસ્વતી મધુસૂદન સરસ્વતીનું જે પુસ્તક છે સંસ્કારનું સિંચન, અને તેમાં જે સમજાવ્યું છે કે અંત્યેષ્ટિને માટે આપણે શું કરવાનું છે, અને ત્યાર પછી આપણે થોડુંમાં સમજાવ્યું ને આપણા જો બેઠકના પદો જે ગવાય છે આપણે આ ભક્ત સમાજની અંદર, અને એની અંદર જે એક સમજણ ઊભી કરવા માટે પ્રયાસો કર્યા છે, અદ્ભુત છે. અને જે આપણા ઋષિમુનિઓએ જે કર્યું છે તે જ આપણને પણ આમાં મળ્યું છે. તો એને આપણે ટકાવવાનું, સમજવાનું અને એ કરવાની જરૂર છે. એટલે આપણે આજે બધું સગવડિયું થતું છે તેની ઉપર આપણે એક શાંતિથી બેસીને ખૂબ જ વિચાર કરવા જેવો છે કે માનવ જીવનને માટે આને આપણે ક્યાં લઈ જવું છે. અને જો આપણે ધીરે ધીરે જો એને પેલું સગવડિયું કરતા કરતા જો એને બંધ કરતા જવું તો ખબર નહીં આગળ જતા હું થાય. પણ જે હજારો વર્ષોનું જે ઋષિમુનિઓનું તપ છે તેનું આપણે બહુ મોટું ખંડન કરવા બેઠા છે. બસ યાદ કરું તમે આ બધી વાતચીત કરી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. રામકબીર. રામકબીર. બસ તો આપણે હવે શાંતિ પ્રાર્થના કરીએ અને પાછા મળીશું આવતા રવિવારે સેમ ટાઈમે. જોડાજો બધા. હરિ ઓમ. પૂર્ણયે છે પૂર્ણયા છે પૂર્ણથી તો પૂર્ણ યોગ્યો છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે શેષ પાછળ પૂર્ણ રહે માનું સદા. ઓમ શાંતિ શાંતિ. રામકબીર. રાજુભાઈ, રામકબીર, તમે છે ને તમારી સ્ક્રીન પર તમે અત્યારે હોસ્ટ છો, તમારી સ્ક્રીન પર નીચે લીવ લખેલું છે, તમે જરા ફેરવો ને તમને ખબર પડે. લીવ ધ મીટિંગ એવું લખ્યું છે, તે પ્લેસ કરો ને. કારણ કે તમે હોસ્ટમાં આવી ગયા છો એટલે માટે. રોંગ પેજ પર આવી ગયો છો. ના બરાબર છે, બરાબર છે. લીવ મીટિંગ એટલે લીવ ધ મીટિંગ કે પછી એવું લખ્યું હશે, તમે જો રેડ અક્ષર હશે, લાલ અક્ષર. હા, એન્ડ ધ મીટિંગ. ઓકે, કેન યુ ડુ ધેટ? Yeah.